રાજનીતિજ્ઞ કેવો હોવો જોઈએ. આપણે કાઠિયાવાડી ભાષામાં હોળે હરાવેલો કે. હું સંદેશ દૈનિકમાં નોકરી કરતો હતો અને ગાંધીનગરનું રિપોર્ટિંગનું મને બીટ સોંપવામાં આવ્યું હતું. એટલે રોજે રોજ મારે ગાંધીનગર જવાનું. એમાં હિતેશભાઈ પંડ્યા ફૂલછાપના એક્સ એડિટર અને પીએ ટુ સીએમ મોદીના પીએ હતા. એને ખબર એટલે નરેન્દ્ર મોદીએ સંદેશ દૈનિક વાંચેમાં અમારા કેટલાક હેડિંગ હોય. હવે આપણી કાઠિયાવાડી લેંગ્વેજ છે એટલે જુદી તરી આવે, જે અમદાવાદ બાજુ ઓછી જોવા મળે. તો એને કેટલાક હેડિંગ વગેરે જોઈ અને હિતેશ પંડ્યાને કીધું, આ ભાઈ કોણ છે? આવી શૈલી તો મેં અહીંયા તો બહુ અચરજ છે. એટલે એ સમજી ગયા હિતેશભાઈ. એને મારો થોડો ઘણો પરિચય આપ્યો કે ભાઈ આ જગદીશભાઈ છે, આપણા કાઠિયાવાડી છે અને અમારા મિત્ર છે, આમ તેમ. એને કે બોલો, મને મળવા બોલાવો અને કહ્યું કે મોદી સાહેબ તમને મળવા માંગે છે એમ. મને ફોન આવ્યો કે ભાઈ મોદી સીએમ સાહેબ તમને મળવા માંગે છે, તો તમે કાલે સેજ વહેલા આવજો. હું તમારા રૂટીન ટાઈમ પ્રમાણે ગયો તો ખરો, થોડો વહેલો જવાની કોશિશ. થયું એવું કે અમે હિતેશભાઈ પંડ્યાની ઓફિસમાં બેઠા, ચા પાણી બગાવ્યું ને એને મને કીધું કે હમણાં તમને સીએમ સાહેબ બોલાવે. મેં કાંઈ વાંધો નહીં. બ્લેક કમાન્ડો આવ્યો છે ના. મને કે ભાઈ મિસ્ટર મહેતા કોણ છે? મેં જી સર હું. કે સાહેબ સીએમ સાહેબ તમને બોલાવે છે, વેઇટ કરે છે એમ. એટલે મેં મારા હાથમાં ચા હતી એટલે મેં કીધું ભાઈ હું ચા પાણી પી લઉં, પછી આવું છું હમણાં, પ્લીઝ 1-2 મિનિટ એમ. હવે ચા પીવામાં થોડીક અમારે હિતેશભાઈ ને વાતચીત થઈ એટલે થોડીક 5 મિનિટનો ગાળો, એટલે વળી પાછા એ આવ્યા એટલે એને કીધું ભાઈ મિસ્ટર મહેતા. મેં કીધું જી 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 આવું આવું. અરે કે સાહેબ સીએમ સાહેબ કે બોલાવે, તમે ચા પાણી કે જલ્દી કરો આમ. એટલે મેં એને કીધું કે જુઓ ભાઈ, સીએમ સાહેબ મને બોલાવે છે, હું સીએમ સાહેબ ને નથી બોલાવતો. એટલે કામ એને છે, મળવું એને છે, તો પછી થોડીક હવની શરતો રાખો. કીધું ચા પીને આવું છું હું, ઈગો ક્લેશ નથી, પણ કમસે કમ ચા પી લેવા ભલામણ. નહીં તો થયું હવે બીજાને કયો મળી જાય, આપણે કઈ કામ તો હતું નહીં. તો એને તો ત્યાં જે કીધું હોય તે. પણ પછી હું ગયો તો દરવાજો ખોલી કમિંગ સર આવું મેં કીધું. તે બિલકુલ નાની ઓફિસ હતી અને નરેન્દ્ર મોદી અત્યારે જે એનું વિશ્વ સ્વરૂપ કે વિરાટ સ્વરૂપ આપણે જોઈએ છીએ એવું હતું નહીં. હજી એવો કળી હતા, ફૂલ નતા થયા. તો નરેન્દ્ર મોદીને કીધું કમિંગ સર. એટલે મને કે અરે આવો આવો જગદીશ ચંદ્ર. એમાં આ એની ખાસિયત કહું છું. એ શું કરે, કોઈ પણ વ્યક્તિને મળે તો એની પેલા થોડીક એની કુંડલી કાઢવી લે. હવે એ આવો જગદીશ ચંદ્ર કે એટલે જાણે આપણે તો હું પોળીને બજાર હાંકડી, ઓહો નરેન્દ્ર મોદી નામથી ઓળખે. પણ મને એની ખબર હતી એટલે મને કઈ બહુ ઓલું ન થયું કે ભાઈ આ બુદ્ધિશાળી માણસ છે, કેલ્ક્યુલેટેડ છે, એક રાજનીતિજ્ઞમાં જે હોવા જોઈએ તમામ ગુણ છે. એટલે એને મારી કુંડલી કઢાવી લીધી હોય એટલે નામથી બોલાવે એમાં કઈ મારે બહુ ફૂલાઈને ફાળકો થઈ જવાની જરૂર નથી. એટલે મેં કીધું જી જી નમસ્કાર સર નમસ્કાર. મને કે શું ચાલે છે? એટલે મારો એક તકિયા. એટલે મેં કીધું ઈશ્વરની કૃપા. એટલે એને મને કીધું કે શું? એટલે મેં કીધું કે કેવળ ઈશ્વર કૃપા. શું એટલે? બીજા કોઈની કૃપા નહીં એમ. એટલે એ બુદ્ધિશાળી તો એને શું કર્યું, બાજુમાં પ્રસાદ પડ્યો તો લઈને મારા હાથમાં આપીને કે લ્યો જગદીશભાઈ, આ ઈશ્વરની કૃપા કહેવાય કે નહીં? મેં કીધું 100% ઈશ્વરની કૃપા જ કહેવાય, ધન્ય હો. મને કે સાહેબ તમે હવે જગદીશભાઈ, આપણે દરવાજા બધા પત્રકારો માટે ખુલ્લા હોય છે અને તમે ગમે ત્યારે વેલકમ આવી શકો છો, આમ તેમ. અને આપણે એ બાને ઓળખાણ થઈ ગઈ વગેરે વગેરે. મેં ત્યારે પણ જે વાત કરી આજે ઊભી છે ને કહું છું. મેં એને કીધું સાહેબ આમાં એવું છે, કાંઈ કોઈ દરવાજા હરામ બરોબર ખુલ્લા હોય તો લ્યો, આ શબ્દ કહું છું હો તમને, એમાં કઈ ફેરફાર નથી. કોઈ દરવાજા કાંઈ ખુલ્લા બુલા હોતા નથી. હું સંદેશમાં છું એટલે તમે મને સંદેશ એટલે ટૂંકમાં મીડિયા કર્મી તમે મને બોલાવો છો અને તમે સીએમ છો એટલે અમે તમને બોલાવીએ છીએ, સમજી લ્યો. આમાં લાગણી બાગણી જેવી કોઈ વાત છે નહીં. એટલે મને કે તમે તો બહુ કરી. મેં કીધું તો મને કે તો તમારી દ્રષ્ટિએ તો બહુ કરી. કે શું લાગણીની વ્યાખ્યા શું? એટલે ત્યારે મેં જે વાત કરી હતી, હવે અત્યારે જો કે એનો પુરાવો કોઈ નહીં હોય તો કોઈ એમ કે ભાઈ તમે ગમે એમ બોલો, એ જુદી વાત છે. પણ ઈશ્વરની સાક્ષી એ વાત કરું. મેં નરેન્દ્ર મોદીને એમ કીધું કે સાહેબ લાગણી એનું નામ કહેવાય કે આજે તું એક બહુ મોટા મીડિયા ગ્રુપમાં છું, સંદેશમાં છું, બરાબર? તો કે હા. ન કરે નારાયણ, કાલ અમને કોઈ કાઢી મૂકે કે આ તો ખાનગી નોકરી છે, આમાં કઈ પરમાનન્ટ જેવું હોય નહીં. કાઢી મૂકે અને હું ડુંગળી વેચતો હું, છાપી બાપુ બધું ડુંગળી વેચતો હું. ક્યાંક ઉકરડા ઉપર બેહીને શાક માર્કેટમાં ઉકરડા ઉપર કે ઢોરા ઉપર બેહીને ડુંગળી વેચતો હું. અને મારી આ અધોગતિ અને તમારી ઉર્ધ્વગતિ કહું. તમે અત્યારે સીએમ છો, ભગવાન કરે કાલ તમે પીએમ થાવ દાખલા તરીકે, અને પીએમ થાવ ને તમારો રસાલો નીકળે મારી પાસેથી જ્યાં હું ડુંગળી વેચતો હોઉં, તો ઓળખાણ કે લાગણી એને કહેવાય કે તમે જો મને ઓળખતા હો તો તમારે ડુંગરા, તમારી ભલે કાચની તમારી જે ગાડી હોય, કાચ ઉતારીને કે ભાઈ જગદીશ મહેતા, એટલે હું એમ કહું કે જી જી સર નમસ્કાર.
કાંઈ વાંધો નહીં, આપણે દિલ્હી મળીએ છીએ, આટલું કરીને ભલે નીકળી જાવ કદાચ, અથવા તો હેલો હાય કરી લ્યો, એને કહેવાય લાગણી. કારણ કે તમે મોટા માણસ હોય એટલે તમારી પાસે ટાઈમ ન હોય, પણ કમસે કમ જો લાગણી હોય તો એવું હોય. અને પછી મેં બીજી વાત કરી, અને જોકે અનાયાસે બે સાચી પડી હતી, એ જુદી ઘટના છે. બીજી વાત મેં એમ કરી, બીજી વાત એમ કરી કે ન કરે નારાયણ, અને ભારતીય જનતા પાર્ટી તમને હાસ્યામાં ધકેલી દે, અથવા પડતા મૂકે, અથવા તમારે છોડીને વયું જવું પડે એવું. અને હું અત્યારે સંદેશમાં છું, ન કરે નારાયણ, હું કોઈ બહુ મોટા ટાઈમ્સ ઓફ ઇન્ડિયા જેવા છાપામાં તંત્રી હોઉં દાખલા તરીકે, તો મેં કીધું તમે ભલે હાસ્યામાં ધકેલાઈ ગયા હો કોઈ પણ કારણોસર, અને હું બહુ મોટા દૈનિકનો તંત્રી બન્યો હોઉં, ત્યારે પણ જો હું સામેથી તમને ફોન કરું કે નરેન્દ્રભાઈ, હું અત્યારે 100 પ્રેસમાં એડિટ કે સમથિંગ સારી પોસ્ટ ઉપર છું, અને મારા લાયક કઈ સેવા હોય તો કહેજો, કારણ કે મને તમારામાં કઈક હીર દેખાય છે વગેરે વગેરે. આ બે જો કન્ડિશન થાય ને એને લાગણી કહેવાય. પણ અત્યારે હું છાપામાં છું એટલે તમારા દરવાજા ખુલ્લા છે, અને તમને મળવાની તમન્ના મને, તમે સીએમ છો એટલે છે. એટલે આમાં બીજી લાગણી નથી, વ્યવહાર છે. આવી વાત મેં જે તે સમયે કરી હતી. અને એને હિતેશ પંડ્યા, જે હજી પણ છે ગાંધીનગરમાં બિરાજે છે, હિતેશ પંડ્યાને એને કીધું કે તમે જે વાત કરી હતી એમ જ છે, આઈટમ તો અઘરી છે. આ શબ્દો એના હતા. પણ ફર્ગેટ ઇટ, મૂળ વાત આપણે કરીએ સાહેબ. આ તો એક વૈયક્તિક વાત થઈ ગઈ, પણ બેઝિકલી કહું, નરેન્દ્ર મોદી સાહેબ એ મટીરિયલ છે, કઉ છું. એનો ક્યાં જન્મ ને શું ને વડનગર ને રેલવેમાં ચાય ને મગર ને એ બધું ઠીક, એ બધી દંત કથાઓ છે, એ સમજ્યા. પણ કેવો માણસ કેલ્ક્યુલેટેડ હોઈ શકે અને કેવું પોતાનું જીવન ઢાળી શકે, એની તમને હું 2-3 વાત કરું. એ જ્યારે આરએસએસ ના, આમ તો તમારી જાણ કરતા 17 વર્ષની વયે એને તો સંન્યાસ લેવાનું નક્કી કર્યું હતું, ત્યાંથી જવું છે. એ 2 વર્ષ વયા ગયા, વળી પાછા આવ્યા ક્યાંક, જ્યાં ત્યાંથી એ સાધના વગેરે કરીને. પણ એ પછી આરએસએસ માં જોડાયા અમદાવાદમાં, અને આરએસએસ ના જે તે સમયના વડા હતા લક્ષ્મણરાવ ઈમાનદાર, એને વકીલ સાહેબ કહેતા. એની ઉપર એનો ગહેરો પ્રભાવ નરેન્દ્ર મોદી ઉપર, આરએસએસ ના વકીલ સાહેબ નો ગહેરો. ખબર છે, જયારે ચડ્ડી અને શર્ટ નો જમાનો હતો ત્યારની વાત કરું છું. તો લગર વગર હોય, લગર વગર ઇન ધ સેન્સ સિમ્પલ એન્ડ સોબર. આરએસએસ વાળા બહુ ચકચકિત કપડા કે કોઈ બ્રાન્ડેડ ચશ્મા ને આ તે મેકઅપ બેકઅપ કુછ નહીં હોતા है. આરએસએસ એટલે બિલકુલ સહી સામાન્ય એવા લોકો હળી ભળી જાય એવા, ખાલી એક યુનિફોર્મ થી ખબર પડે, કાળી ટોપી, ખાખી કપડા અને ચડ્ડી, તો એના પરથી ખ્યાલ આવે કે આરએસએસ બેઝ છે. બસ આટલો જ ફેર હતો. પણ એમાંય નરેન્દ્ર મોદીના જયારે આરએસએસ પણ જે છે એ એક અલગ કિસ્મનું હતું. એનું બધી જ વાત એકદમ પ્યોરલી ચકાચક જ હોય. એના કપડા ઇસ્ત્રી ટાઈટ હોય, એમ લગર વગર નહીં, પણ ચમકે તમે માથું ઓળાવી લ્યો તેમ. હા, એના બૂટે એવી પોલિશ કરાવે, આરએસએસ ના હતા છતાં, કે તમે એ બૂટમાં માથું ઓળાવી શકો. એની ચડ્ડી જે હોય, આરએસએસ નો યુનિફોર્મ હતો, સ્ટાર્ચ કરેલી હોય એકદમ, ઘડી તમને દેખાય આમ તલવારની ધાર જેવી, એવી જે તે સમય હતો. બીજું, એ ટેકનો સેવી હતા, ટેકનોક્રેટ્સ જેને કહી શકાય ને, ટેકનો સેવી. એટલે ટૂંકમાં પરિવર્તનનો સ્વભાવ એનામાં પહેલેથી, કે જેસા દેશ વૈસા વેશ. એ જમાનામાં આરએસએસ બિલકુલ પદયાત્રા ને ડોર ટુ ડોર ને માઉથ ટુ માઉથ ને 1 to 1 ને મળવાની વાતો કરતો હતો. એ જમાનામાં નરેન્દ્ર મોદી, ટેપ રેકોર્ડ નો ત્યારે જમાનો હતો, અત્યારે જેવું મોબાઈલ ઇન્ટરનેટ ને સોશિયલ મીડિયાનો જમાનો નહોતો, ટેપ રેકોર્ડ નહોતો. તો એ જમાનામાં પણ એ ટેપ રેકોર્ડ નું વસાવવું, અમુક લોકોની કેસેટ સાંભળવી, કેસેટ સાંભળ્યા પછી એમાંથી કંઈક ગ્રાહ્ય કરવું, પછી આરએસએસ ને લગતા એવા પ્રોગ્રામિંગ જે હોય એનું રેકોર્ડિંગ કરવું અને એને વાયરલ કરવું વગેરે વગેરે. એ જમાનામાં પણ એનામાં આ એક ક્વોલિટી જોવા મળતી હતી.